ચાણસ્મા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત દાતાઓના સહયોગથી ઠંડા પાણીની પરબ શહેરના અગ્રણીઓની હાજરીમાં ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં પક્ષીઓ માટે પણ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સૂર્યનારાયણ પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે, ત્યારે ગરમી સામે રક્ષણ મેળવવા માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે। ત્યારે ચાણસ્મા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ સહિત નગરપાલિકાના કોર્પોરેટ પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ તથા નાગરિક બેંકના ડાયરેક્ટર વિક્રમભાઈ પટેલના સહયોગથી ચાણસ્માના રેલવે સ્ટેશન રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાસે અખાત્રીજના પવિત્ર દિવસે શહેરના વિવિધ અગ્રણીઓની હાજરીમાં ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। સાથે સાથે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ ચાણસ્મા ખાતે રેલવે સ્ટેશન એરિયા ખોડિયાર માતાના મંદિર પાસે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી પાણીની પરબ અને કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દાતાશ્રી પરસોત્તમભાઈ શંકરદાસ પટેલ અને વિક્રમભાઈ ચિમનદાસ પટેલનો સહયોગ રહ્યો હતો। આ કાર્યક્રમમાં ચાણસ્માના સેવાકીય સંસ્થાઓ તેમજ બેંકોના અગ્રણીઓ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।